વધુ એકનું મૃત્યુ નિપજ્યું છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વલસાડથી સામે આવ્યો છે। જાણીતા ગિટાર આર્ટિસ્ટ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે। 32 વર્ષીય મિતેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે રેલવે યાર્ડ ખાતે આરામ દરમિયાન મિતેશ પટેલને હાર્ટ એટેક આવી ગયો હતો। તો વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે મિતેશને ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે વલસાડમાં જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે। 32 વર્ષીય મિતેશ પટેલને હાર્ટ એટેક આવ્યો, ત્યારે રેલવે યાર્ડ ખાતે આરામ દરમિયાન મિતેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે મિતેશ પટેલને ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હાજર પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। વલસાડમાં જાણીતા ગિટાર આર્ટિસ્ટનું મૃત્યુ થઈ ગયું છે। હાર્ટ એટેકના કારણે તેઓનું મૃત્યુ થયું છે। 32 વર્ષીય મિતેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો, અને જેના કારણે મિતેશ પટેલનું મૃત્યુ નિપજ્યું છે। તો મિતેશ પટેલ રેલવે યાર્ડ ખાતે આરામ કરતા હતા, તે દરમિયાન તેઓને અચાનક જ હાર્ટ એટેક આવી ગયો હતો, તેથી તેમને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબે મિતેશ પટેલને મૃત જાહેર કર્યા હતા। મિતેશ પટેલ એક જાણીતા ગિટાર આર્ટિસ્ટ હતા। આ જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે। તો રાજ્યમાં દિવસે ને દિવસે આ પ્રકારે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે।